નમસ્કાર, ગુજરાત 18 માં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ગોઠડા ગામ ખાતે ઈદ ઉલ અઝાની વિશેષ નમાઝ અદા કરાઈ। આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે ઈદ ઉલ અઝહાના વિશેષ નમાઝ અદા કરાઈ હતી ને એકબીજાને મુબારકબાદી પાઠવી ભારતમાં એકતા અખંડિતતા જળવાઈ રહે તે માટે સામૂહિક પ્રાર્થના કરાઈ। ઇસ્લામ ધર્મમાં બલિદાનની ભાવનાને પ્રેરિત કરતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ભારતમાં બકરી ઈદ કહેવાય છે। પરમ કૃપાળુ ઈશ્વરના આદેશથી પોતાને સૌથી પ્રિય વસ્તુનું બલિદાનનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહાની ખાસ નમાઝની અદાયગી વિસ્તારની ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરી હતી। દેશમાં ભાઈચારો અને કોમી સૌહાર્દભર્યું માહોલ રહે, વરસાદી વાતાવરણમાં કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુઆઓ સામૂહિક રીતે કરાઈ હતી। આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ઈદ ઉલ અઝહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે। આ તહેવાર મુસ્લિમ સમુદાયના મોટો તહેવાર કરવામાં આવે છે। બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ગોઠડા ઈદગાહમાં નમાઝ અદા કરીને બકરાની કુરબાની આપે છે। સાવલી ગોઠડા કરછિયા ટુંડાવમાં સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાઝ અદા કરી બાદ એકબીજાને ગળે મળી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વિવિધ સ્થળે મુસ્લિમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવેલું જોવા મળ્યું હતું। आज तारीख 28/5/2026 जुमेरात को बाद नमाज फजर गोठड़ा गांव की ईदगाह के अंदर ईद की नमाज अदा की गई और ईद की नमाज के बाद इंशाअल्लाह तबारक व तआला तमाम मुसलमान अल्लाह की रज़ा के लिए कुर्बानी करेंगे। ईद की नमाज के बाद अल्हम्दुलिल्लाह इस मुल्क के लिए अमन और शांति की दुआ की गई और हम भी दुआ करते हैं, तमाम मुसलमान भी दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमारे मुल्क हिंदुस्तान को शाद व आबाद रखे। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाहु अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। यौम ईदुल उज़हिया व सलासति अय्यामिन बअदहु मुततालियातिन वल खामिस यौमल फित्र ज़ियाफा मिन इंदिही लिल